આગામી દિવસોમાં આવી રહી છે ખેર ધ સ્કેમ 195 CR ગુજરાતી ફિલ્મ એક સંઘર્ષ કરનાર એક ગુજરાતી વ્યક્તિના જીવન પર આધારિત. કચ્છ ભુજના રહેવાસી મહેન્દ્ર ઉમરાણીયા એક સમયે સુથારી કામથી શરૂઆત કરી હતી. પોતાને કંઈક કરવાની જીદ હતી અને ઓમાન મસ્કતના વસવાટ કર્યો હતો. ત્યાં તેના જીવનમાં એક ઉતાર ચઢાવ આવતા આખરે સફળતા મળી. 5 ચોપડી ભણેલા આ યુવક આજે ઇંગ્લિશ, ફ્રાન્સ અને અલગ અલગ 9 પ્રકારની ભાષા લખી અને બોલી શકે છે. 4 વર્ષ પછી પાછા ભારત ફરતા પોતાનો વ્યવસાય શરૂ કર્યો. પોતાનું એક સપનું હતું કે જીવનમાં કંઈક કરવું છે. એ સ્વપ્ન નિર્ણયની આજે એક સારી એવી પ્રગતિ કરી છે. જ્યારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાત માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે. ગુજરાતીઓ માટે પ્રેમ અને કંઈક કરવાની ઈચ્છાથી એક સમયે અમિત ઠક્કર સાથે મળ્યા અને ગુજરાત માટે કંઈક આપવાનું વિચાર્યું. બંનેના વિચારોથી બંને નિર્ણય કર્યો કે એક મૂવી બનાવવાનો વિચાર આવ્યો. ખેર ધ સ્કેમ 195 કરોડ સ્કેમ નામનું મૂવી બનાવવાનો નિર્ણય કર્યો. આ મૂવી એક રિયલ ટાઈમ ઘટના છે, પરંતુ તેને કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવનાર છે. મારો પરિચય, મારું નામ છે મહેન્દ્રભાઈ ઉમરાણીયા. જર્ની વિશે શું કહેશો? હું કચ્છથી બિલોંગ કરું છું, ભુજ કચ્છ. મેં ફર્સ્ટ ટાઈમ કે હું સુથારી કામથી મેં ચાલુ કર્યું હતું. ત્યારબાદ હું ઓમાન મસ્કત ગયો હતો ને ત્યાં પણ 4 વર્ષ રહ્યો. પછી ઉતાર ચઢાવ આવતી રહી. પછી પાછો ઇન્ડિયા આવીને હું પછી કોંગો કિન્શાસા ગયો અને ત્યાં મેં બિઝનેસ ચાલુ કર્યો. લેન્ડ ડેવલપરનું પહેલે ચાલુ કર્યું, કન્સ્ટ્રક્શનનું. પછી પોતામાંથી લેન્ડ ડેવલપર કર્યું ને આજે 3 માઇન છે ને સારો બિઝનેસ ચાલે છે. અનેક ચડાવ ઉતાર વચ્ચે તમે એક સફળ બિઝનેસમેન થયા. શું કહેશો, કેવી રીતે આખા સ્ટ્રગલ કરીને પહોંચ્યા હતા અને હવે એક ગુજરાતી અર્બન ફિલ્મનો પણ આપણે વિચાર આવ્યો? હવે ઉતાર ચઢાવ તો લાઈફમાં બધે આવે, પણ મારું સપનું હતું કે આપણે કંઈક કરવાનું. એટલે મેં બહુ મહેનત કરી ને આગળ આવ્યો. ને હું જ્યાં આફ્રિકામાં રહું છું ને ત્યાં કને પર્યાવરણ બહુ મોટું છે. તો હું જ્યારે ગુજરાત આવું છું ત્યારે મને એવું થયું કે ગુજરાતીઓ માટે પર્યાવરણનું આપણે કાંઈ ને કાંઈ કરવું છે. તો એના માટે હું એક અમિત સરને મળ્યો, જે ડાયરેક્ટર છે. તો અમે ચર્ચા વિચારણા કરી તો કે આના માટે આપણે કંઈક કરીશું. હવે શું ફાઇનલી પ્લાન એવું કર્યું છે તમે? હવે ફાઇનલી પ્લાન એવું છે, અમે એક પિક્ચર બનાવી છે, ખેર 95 કરોડ સ્કેમ. જે આમ તો રિયલ ઘટના છે, પણ અમે કાલ્પનિક તમે લોકોને બતાવવા માંગીએ છીએ. કઈ રીતનું આખું તેમનું ક્યાં ક્યાં શૂટિંગ થશે, કઈ રીતે આખું પ્લાનિંગ? હવે આનું શૂટિંગ વધારે અમે ગુજરાતમાં જ કરવાના છીએ, કારણ કે હું પોતે ગુજરાતી છું. તો મને એમ છે કે હું ગુજરાતમાં જ આનું શૂટિંગ કરું ને વધારે સુરત, નવસારીના આજુબાજુમાં જ્યાં જંગલો છે ત્યાં અમને કરવાનું છે.